આજે ભાદરવા વદ ત્રીજ છે, શુક્રવાર છે, 20 તારીખ છે, 9/2024 વર્ષ છે. વચનામૃત 56માં જે આપણે અનુસંધાન સાથે ચાલો આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની તું વર્ષ એના ઉપર આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી ને જ્ઞાની એના ઉપર ચર્ચા કરીને અમે એમ કહ્યું કે જો એમાં અહંકારનું બળ રહી જાય તો માન રહી જાય તો એના માટે મોટી ખોટ છે. એટલા માટે પછી મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો કે મહારાજ માન ટાળવું કેવી રીતે. પછી આ પ્રશ્ન એવું છે કે મહારાજ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ સમજીએ છીએ, તમે કીધું એ બધી વાત સમજાય છે કે આ રીતે માન ટાળવું, મહારાજે કીધું ને આ રીતે સંતોને સેવા ને આ કરી તે કરવું માન છે, એ બધી વાત સમજાય છે. તેમ છતાં લોચો જતો નથી. બધું વાત તો સમજીએ જ છીએ. શાસ્ત્રીથી સાંભળ્યું, બીજાથી સાંભળ્યું કે કહ્યું તો શું સાંભળ્યું તો કે 10 ઇન્દ્રિયો જ્ઞાન પ્રાણ આ બધું સુલ સુખને કારણ એનાથી આપણે પર છીએ. પણ એ અંદર ચોંટવાનો સ્વભાવ છે, એ છૂટતો નથી. છે તો પર પણ છૂટતું નથી. એનું શું કારણ છે? એટલે કાલે બધી વાત કરી હતી. પછી મહારાજે એમાં એમ કહ્યું હતું કે પ્રેમ લક્ષણા યુક્તિ જે ભક્તિ આવી જાય તો પછી એમાં સબરીની આપણે વાત કરી કે બસ એક જ ભગવાન સિવાય બીજે માથાકૂટ નહીં કોઈ જાય. એક પુરુષોત્તમ નારાયણ, તેને સિવાય બીજી માથાકૂટ નહીં. તો મહારાજ કે એને તો કોઈ સાધન કરવા રહ્યા જ નથી. જેને પ્રેમ લક્ષણા ભક્તિ આવી જાય ને તેને સાધન કરવા રહ્યા નથી. પણ પ્રેમ લક્ષણા ભક્તિ ન હોય એને શું કરવું? એને તો ભગવાનનું મહાત્મા જાણવું. તે મહાત્મા શું જાણવું? તો ભગવાન જે અહીંયા આપણી સામે બેઠા છે ને એ ભગવાન એટલા જ નથી. ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમના ધણી છે, પતિ છે, એ ભગવાન છે. તો કે એ ભગવાન છે એમ તમે કહો છો કે વાહ ભગવાન મોટા છે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ પરના પતિ છે, તો અહીંયા આ જગત ઉપર શું કરવા આવ્યા? અહીં શું કામ હતું એને? ગઢપુરમાં એક પઠણ નીકળ્યો અને પઠણ બહુ ફરતો પઠણને કોઈ આવલિયા પુરુષે કીધું હશે જ્યાં મન ઇન્દ્રિયો શાંત થઈ જાય ત્યાં મહાપુરુષ હોય અને એ મહાપુરુષનો સમાગમ કરો તો તમારું આત્યંતિક કલ્યાણ થઈ જાય. પઠણ એટલે મુસ્લિમની જાતિ એક. એ ફરતો ગઢડા આવ્યો અને ગઢડા આવીને પૂછ્યું, દ્વારકાનો રસ્તો હતો જૂનો કારિયાણી થઈને, એટલે ગઢડા આવીને પૂછ્યું અહીં કોઈ મહાપુરુષ છે? એટલે ગામના લોકોએ એક બાવો બતાવ્યો કે આ છે મહાપુરુષ. હવે બોલ્યો ત્યાં જઈને હા ઈસકો ક્યાં લેના દેના, ये क्या महापुरुष होका गंगड़ाता है ना उसको महापुरुष कमाको छोड़ता नहीं है. ये नहीं आगे बढ़्यो, કોઈને બીજાને પૂછ્યું અહીંયા કોઈ મહાપુરુષ છે? તો કે મહાપુરુષની સચ્ચિદાનંદ સ્વામી મળ્યા. અને એ તો પાછા પડે. સચ્ચિદાનંદ સ્વામી કે મહાપુરુષની ક્યાં વાત કરે છે? અહીંયા તો મહાપુરુષની ખાણ છે અને મહાપુરુષના બાપ અહીંયા બેઠા છે. તું ક્યાં મહાપુરુષની વાત કરે છે? મુझे દર્શન કરાવીએ. સચ્ચિદાનંદ સ્વામી દર્શન કરાયા અને સમાધિ થઈ ગઈ. અતિ ભાવ થયો ને, કોઈ કે કીધું તો આવું મળી જાય તો કલ્યાણ થઈ જાય. તે રટન ચાલતું તેમાં સમાધિ થઈ ગઈ. સમાધિમાંથી બહાર આવ્યા પછી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે આપ તો ક્યાં છો ને અહીંયા ક્યાં આવ્યા? આ દો જખમાં શું કરવું છે? આ તો બધા લોકો દુષ્ટો છે. તમારું તો કેવું શાશ્વત તખત છે. આ હા ન ભૂતો ન ભવિષ્ય તેવું. એ છોડીને અહીંયા હું કરાયા? અહીં શું કામ છે તમારે? આ દુઃખમય સંસારમાં પડ્યા. તમારું તો ધામ તો જુઓ. ઓહો, ક્યાં એ ને ક્યાં તમે? એ પ્રશ્ન અહીંયા છે. મહારાજ કહે છે કેવળ ભગવાનના ભક્તના હિત માટે મહારાજ આવે છે. સો કેવલ ભગતન હિત લાગી. મુક્તાન સમજો ભાઈ આપણે ગાઈએ છીએ વાર ઘડી. સો કેવલ ભગતન હિત લાગી પરમ કૃપાળુ પ્રણતય અનુરાગી. એ મહારાજ કે ગોપીઓ જેવા એકાંતિક ભક્ત હોય તેના માટે ભગવાન અનુરાગ રાખીને આ પૃથ્વી ઉપર આવે છે ભક્તને સુખી કરવા માટે. અને એના તો ચરિત્ર ઘણા ચાલતા હોય. અક્ષરધામમાં 500 પરમહંસને અહીંયા લાવ્યા તો શું કરવા માટે? બસ લીલા પુરુષોત્તમ નારાયણની લીલા. તેમ ભગવાનની આ લીલા છે ભાઈ.
ધારે કરે ભગવાન, એટલે ભગવાન આ પૃથ્વી પર ધારે કરે. મહારાજ કે કેવલ મનુષ્યના કલ્યાણને માટે જ આ પૃથ્વી ઉપર આવે છે. અને પોતે તો ગોલોક વૈકુંઠ અને શ્વેતદીપની અંદર તો એ ભગવાનના એક એક એવા જે ભગવાન આ મનુષ્યની અંદર અહીંયા આવે છે એવા જે ભગવાન તેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા પડે છે. કોટી કોટી સૂર્ય અને તેજના ચંદ્ર સમાન પ્રકાશમાન છે એવા જે ભગવાન છે તે એક એક રોમ એવું છો. તો અહીંયા તો શું થાય છે તો કે કોટી કોટી સૂર્યચંદ્રના પ્રકાશવાન છે. તો અહીંયા તો જ્યારે કોઈ માણસ સેવા કરે છે ત્યારે ઠેકાણું પડે છે. અને બીજું શું તો કે અંધારું થઈ જાય તો દીવો કરે ત્યારે ઠેકાણું પડે. રસ્તામાં ચાલે ત્યારે ઘોડા ઉપર બેસે. હવે આને શું અનંત કોટી બ્રહ્માંડના પતિ કે. આજ વચનામૃતમાં ભગવદાનંદ સ્વામીને મેં કાલે કહ્યું હતું ને, ભગવદાનંદ સ્વામીને પૂછ્યું કે મહારાજ ભગવાનનો મહિમા યથાર્થ જણાય કેમ? ભગવાનનો મહિમા યથાર્થ કેમ જણાય? અને તમારી પાસે બેઠા છે ને તમારો ડર રહે છે એવો દૂર રહી તો ડર. તારે મારે આજે બતાવ્યું ને 75 નામાં ભગવદાનંદ સ્વામીના 2 પ્રશ્ન મહત્વના છે, નજીક નજીક જ છે 2 પ્રશ્ન. તો શ્રીજી મહારાજ કહે છે સ્વામી એ તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરનારા આ બેઠા છે એ છે એવું સમજાય, એ આ છે. તો એટલો જ નહીં, અનંત કોટી બ્રહ્માંડને ધારી આ રાખે છે. હવે પોતે ઘોડા ઉપર બેસે ત્યારે ઠેકાણું પર, ગરમી થાય ત્યારે છાંયો કરે, અનંત કોટી બ્રહ્માંડને ધારી રાખે. એ મહાત્મા શું ઓછું સમજાય? તાત્કાલિક સમજાતું હશે. અનંત કોટી બ્રહ્માંડને ધરી રહ્યા છે. અને સ્વામી એક વસ્તુ સમજો, શું એની મરજી સિવાય એક પાંદડું હલવા તૈયાર નથી. એક પાંદડું ન હલે એની મરજી હોય તો જ પાંદડે હલે. એટલે મુરજી બ્રહ્મચારીને કહે છે જે પીપળાના પાન હલાવે સારી જગતને પ્રેમે ચલાવે. મુરજી બ્રહ્મચારી વિસનગર જતા હતા ત્યારે કહ્યું મહારાજને કરગર્યા કે મહારાજ વિસનગર ન જવાય. કેમ? અરે સુબો ભયંકર છે, આપને પરેશાન કરશે. મહારાજ કે તમારે ના આવું તમે ના આવો ને, મને જવા દો. અરે મહારાજ અમને ચિંતા નથી, તમારી ચિંતા છે એમ. તો મહારાજ કે બ્રહ્મચારી સાંભળી લો, આ વડ પીપળો હાલે છે કે નહીં? તો કે હાલે છે ને. એના પાંદ હાલે છે કે નહીં? કોણ ચલાવે? તો પવન ચલાવે. તો પવનને કોણ ચલાવે છે? તો વિચારમાં પડ્યા, પવનને કોણ ચલાવે? આ પવન ચાલુ કોણ કરે? પંખો આટલો મોટો વીજળો કોને વીંઝ્યો? કોને આટલો મોટો વીંઝો પંખો? દુનિયા આખીને પવન નાખ્યો. તો કે તો ઈશ્વર ચલાવે. તો અમારામાં શું દેખાય તમને? કે અમારામાં શું દેખાય? મુરજીભાઈ કહે ચાલો મહારાજ બધું દેખાય છે, ચાલો હા હવે કોઈ ચિંતા નહીં. એમ ભગવાન આખી દુનિયાને ચલાવે છે, અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે. પાછા કેવા છે? અણુ અણુમાં એ આ બેઠા છે. આને કંઈ દીવો કરો ત્યારે પ્રકાશ થાય, મોઢું દેખાય છે. અને તાપ લાગે ત્યારે બૂટ ઉપર ચંપલ પહેરાવી પડે, છાંયો લાગે ત્યારે ઝાડ નીચે બેસાડવા પડે, ભૂખ લાગે ત્યારે પાણી પીવું પડે. અને અણુ અણુમાં વ્યાપક છે. કેવું વિરોધાભાસી કેટલું છે, કેમ સમજાય? એટલું કે એટલું સરસ સમજાઈ જાય એવું તો છે નહીં ભાઈ. એવું છે ગૌતમ મૌલો તેના પતિ છે. અને મનુષ્ય જેવા પોતાના ધામને એક નખમાં કોટી કોટી સૂર્યને જેવા. તો ભક્તના સુખને અર્થે જણાય છે, મેં વાત કરી, કોટી કોટી સૂર્યને જેવો પ્રકાશ છે ભગવાનના સ્વરૂપને. મૃત્યુલેખનો વિશે મનુષ્યની સેવા સ્વીકારે છે. દીવો કરે ત્યારે એની આગળ પ્રકાશ થાય છે. પણ સૂર્યચંદ્રને પ્રકાશના દાતા છે. સૂર્યચંદ્રને પ્રકાશ કોણ આપી શકે? જ્યારે સવિત્રી નારાયણ એટલે કે સૂર્યનારાયણ જ્યારે પુલાશ્રમમાં પસંદ થયા ત્યારે ભગવાને એની પાસેથી માંગણી કરી, મારો અષ્ટાંગ બ્રહ્મચર્ય કાયમી રહે એવા આશીર્વાદ આપો, અમને આશીર્વાદ આપો. અને અખંડ તમે ભગવાનની ભક્તિ સિવાય બીજું કંઈ લોભાઈ ના જઈએ. ત્યારે સૂર્યનારાયણે હાથ જોડીને પહેલી પ્રાર્થના કરી કે પ્રભુ આ બધું જે કરવું પણ મને પહેલી પરમિશન આપો. એમ શું પરમિશન આપું? કે આમાં હું ભરાઈ ના જાઉં, પાછો આમાં અભિમાનમાં ડૂબી ના જાઉં, ભલભલા ડૂબી જાય છે. મને એમ થાય છે મેં ઈશ્વરને આશીર્વાદ આપી દીધા, એ ના થવું જોઈએ પાછું. તમે તો નાટક કરવા ઉપડ્યા છો, તમે તો તમારું નાટક ચાલુ રાખશો. અમારા જેવા ભરાઈ જાય ને પાછા કોઈ કામ ન રહે. કોઈ મોટાના નાટકમાં નાના નાના ભરાઈ જાય. એને એમ કે આપણું માન થાય છે, આપણું સન્માન થાય છે ને આપણે કાંઈ મળશે ને, હાથ આખરે કાંઈ ન લેવાનું, પણ મોટાના સન્માનમાં નાના ભરાઈ જાય. એટલે સૂર્યનારાયણ કહે છે મહારાજ આ પહેલી પ્રતિજ્ઞા કરો કે મને કંઈ થવું ન જોઈએ. મહારાજ કે તમને શું થાય? તમે તો આખા દુનિયાને પ્રકાશ કરો છો.
તમે મહારાજ કે હું તો આ એક ભારતને પ્રકાશ કરતો હોય, તમે આખા બ્રહ્માંડોને પ્રકાશ કરો છો. એવું છે ત્યારે મનુષ્ય સેવા કરે, દીવો કરે ત્યારે પ્રકાશ સૂર્યચંદ્ર પ્રગટદાતા છે. ગોલાદ ધામ છે તેને વિશે તો રાધિકાજી ને લક્ષ્મીજી અખંડ સેવામાં રહ્યા છે. ગોલોક ઇત્યાદિ ધામને વિશે અને પોતાના ભક્તને તેમને નિરંતર સેવા એવા જે ભગવાન તે જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે આ પ્રગટ આ ભગવાન આ રહે છે. પાછા ક્યાં રહે છે? બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે અહીંયા રહે. શ્રીજી મહારાજ બોલે છે, શ્રીજી મહારાજ કહે છે કે સ્વામી એ લક્ષ્મીજી ને રાધિકાજી સેવા કરે છે અક્ષરધામની અંદર. આ બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે પણ રહે છે. કયા? આ બેઠા સ્વામિનારાયણ ભગવાન રહે છે, અહીંયા રહે છે. તો અહીં કાલે મેં ચર્ચા કરી, અહીં રહેવાય? અહીં કેવી રીતે રહેવાય? માનો કે આખી દુનિયાનો પ્રલય થઈ જાય તો ભગવાન બચી જાય? ભગવાન બચી જાય એમ કહું? આખી દુનિયાનો પ્રલય થાય તો ભગવાન બચી જાય? એ ભગવાને જાય. 56 કોટી જાદુઓ ગયા તો ભગવાન ન રહ્યા, એ એની સાથે એ તણાયા. બળદેવજીને કહ્યું તમે હાંકેલી લો, પૂરું થઈ ગયું. કેમ? જે ક્રમ હોય 125 વર્ષ ભગવાન શ્રી કૃષ્ણ નતો તો એટલા વર્ષ જ જીવ્યા. દ્વાપરની કડીમાં ભગવાન સ્વામિનારાયણ 100 વર્ષ નહીં આવ્યું તો 100 વર્ષે પૂરો ના કરે. જેમ આ જગતની પરિપાટી હોય તેમ જ ભગવાન કરે છે. કાંઈ નવું નથી કરતા અને નવું ભગવાનને કરવું નથી. જ્યારે મનુષ્યજન નહીં તો ધારે તો ચપટીમાં બ્રહ્માંડ ઉડાડીને આનો કાનોબા દરબાર પાદરામાં આટલા પૂરી દીધા જેલમાં, તારે નીકળતા વાર ન લાગી. જેલના ચારે બાજુ દરવાજા બંધ અને નીકળી ગયા. ત્યાંથી કેવી રીતે નીકળ્યા? એની કળા છે ભાઈ, એની કળાને કોઈ અકળ કળા છે. અને જ્યારે પાછી સૃષ્ટિની ઈચ્છા કર બ્રહ્માંડમાં પ્રલય થઈ જાય ત્યારે પોતે એકલા રહે છે. અને જ્યારે સૃષ્ટિ કરવાની ઈચ્છા થાય ત્યારે આપણે જે ક્રમ જાણી છે, સૃષ્ટિ કરવામાં પહેલો ક્રમ કયો આવે? પહેલાં ક્યાંથી સૃષ્ટિ શરૂ થાય? પૂર્ણસ્વામી સૃષ્ટિની શરૂઆત ક્યાંથી થાય? મહાપુરુષને જગાડ્યા. મહાપુરુષ મહામાયામાં જોડાયા અને મહામાયા પ્રધાન માયામાં જોડાયા. પ્રધાન પુરુષમાં જોડાયા, પ્રધાન પ્રકૃતિની સાથે જોડાયા અને વિરાટ ઉત્પન્ન થયું અને બ્રહ્મા વિષ્ણુ શિવ થયા. આ ક્રમ છે, એ એક જ ક્રમ છે દુનિયામાં. એકવાર ક્રમ જાણી લો એટલે એ ક્રમ ચાલ્યા જ કરે. છેટ પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, એ નાના નાના પતંગિયા કીટ પતંગિયા સુધી એક જ ક્રમ આવ્યા કરે. તો એ મહારાજ કે પ્રકૃતિ પુરુષ દ્વારા પાછી સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. આને આ કરે છે. કયા? આ જે મારા સામે તમારા સામે બેઠા છે, સ્વામીને કહે છે તમારા સામે બેઠા છે ને મુક્તાનંદ સ્વામી એ જ બધું કરે છે. અહીંયા ભલે જેમ થતું હોય તેમ, અહીં ભલે પગ બળતા હોય તો પગ બળે, ભૂખ્યા થતા હોય તો ભૂખ્યા થાય, જે થાય એ થાય. પણ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિથી પ્રલયને કરનારા આ જ છે. એવી રીતે જે ભગવાનનો મહિમા જે વિચારવો એ જ આત્મા અનાત્માનો વિવેક છે. એવી રીતે જે ભગવાનનો મહિમા વિચારવો એ જ આત્મા અનાત્માનો વિવેક છે. વિવેક કયો? વિવેક કયો? આત્મા ને અનાત્માનો ચોખ્ખું કરી નાખવું. આ આત્મા છે ને આ અનાત્મા દેહ છે. કહ્યું તો કે આટલું બધું ચોખ્ખું કરો ત્યારે થાય, ને તો ચોખ્ખું ક્યાંથી થાય? આવા ભગવાન મળ્યા છે. એનો મહિમા સમજ્યા વગર કામ કોણ કરે? એનો મહિમા સમજ્યા વગર કામ કોણ કરે? ભાઈ સાંભળો, શ્રીજી મહારાજ એક જ દ્રષ્ટાંત આપ્યું. કોઈની પાસે રૂપિયો કોડી હોય, કોડી સમજો તો કોડી હોય અને રૂપિયો આપે તો કોડી ફેંકી દે. કોડીની શું કિંમત? પછી મહારાજ કે 100 રૂપિયા આપે તો રૂપિયો ફેંકી દે, સોના મોર આપે તો 100 રૂપિયા ફેંકી દે. શરત કરવી પડે કે ભાઈ 100 રૂપિયા ફેંકો તો સોના મોર આપું. અરે આપ્યો સોનામાં 1 રૂપિયાનું શું કામ છે? એવો મહિમા સમજાય. જેટલો જેને મહિમા સમજાય. પેલો બકરી લઈને જતો હતો, વાત પ્રસિદ્ધ છે. બકરીને ઘરે પારસમણી બાંધેલો. હવે એને ગોવાળિયાને ખબર નહીં કે આને પારસમણી છે, એને પથરો સારો લાગ્યો, બકરીને ગળે બાંધી દીધો. એને તો બકરી જ વાલી હોય ને, તો બકરીને ગળે બાંધી દીધો. બકરીને ગળે બાંધ્યો પછી ઝવેરાતી આવ્યો. એને જોયું કે આ મણી આની પાસે ક્યાંથી, પારસમણી ક્યાંથી? એટલે એને કીધું કે ભાઈ આ પારસમણી મારે આમ આ પથ્થર જોઈએ છે. પથ્થર જોઈએ એમ કીધું ને તો ના આપ્યો. એને કીધું મારે એક બકરી લેવી છે. તો કે બકરી તો કે કિંમત 5 રૂપિયા છે જનરલ, પણ મારે આ બકરી એની 10 રૂપિયા. એની કેમ વધારે? તો કે આ પથ્થર છે ને, 5 રૂપિયા પથ્થરની વધારે. હવે પથ્થરની આ જ પહેલાં એ પૂછ્યું કે આ બકરી વેચવી છે? બકરી શું એને કીધું આ પથ્થરો આપવો છે?
તો કે એ પથ્થરો આપવો છે પણ એની કિંમત 25 રૂપિયા છે. ઓલો કે 25 નહીં પણ 20 આપું. જાણતો તો પોતે કે આ પારસમણી છે, જાણતો તો એ કે 25 નહીં પણ 20 આપું. બોલો કે ના 25 પૂરા લેવા છે. બોલો કે એક ચક્કર મારીને આવું ને ત્યાં સુધી બુદ્ધિ ઠેકાણે આવી જશે. આખરે તો ગોવાડીઓ ને કે બુદ્ધિ ઠેકાણે આવી જશે. હવે એ ચક્કર મારવા ગયો એમાં બીજો પાછો જવેરાત જાણકારી આવી ગયો પારસનો. એને કીધું કેટલામાં આપવો છે? તો કે 25માં માગ્યો છે. એમ લે 30 આપું. લઈ ગયો. પેલો ચક્કર મારીને આવ્યો હતો પારસમણી ના મળે. પેલાને કીધું હે આ ચો ગયો પારસમણી? ચૂક્યો પારસમણી. આ બકરાને ગળે બાંધ્યો તો એ તો કે મેં આપી દીધો ને 30 રૂપિયામાં આપી દીધો. તમે 25 મને દીધો ને 30માં આપી દીધો. અલ્યા મૂરખ, તને ખબર નથી લાખ રૂપિયાનો પારસમણી હતો. તારા જેવો કોઈ મૂરખ નહીં હો. સારો ભરવાડ જ રહ્યો. આટલી બુદ્ધિ કામ ના કરે. ત્યારે ભરવાડે સરસ કહ્યું કે મહાપ્રભુ બુદ્ધિ તો તમારી કામ નથી કરતી, મારી તો કામ કરતી હતી. કેમ? તમને ખબર હતી કે લાખ રૂપિયાનો પારસમણી છે તો 5 રૂપિયા વધી ન શક્યા તમે. એટલે બુદ્ધિ તમારી કામ ના કરી કે મારી કામ ના કરી? ગયો મારે તો કાંઈ નહોતું ને કાંઈ લેવા દેવા નહોતું. પણ તમારે કાલે પેલા પરમ દિવસે અક્ષરાંશલી વાત વાંચી ને એમાં કીધું કે ચોરી ગયા બરાબર સરદારજીનું, ચોરી તો ગયા વોરાજીનું, પણ કે બિલ તો મારી પાસે નથી. તારે શું બિલ ને નાવું ધોવું હોય ચોરી ગયા પછી? પેલા ચોરને કે તમે બિલ વગર કરશો શું? તમે વેચશો કેવી રીતે? એટલે ખોટ તને છે, અમારે ક્યાં ખોટ છે? અમારે તો જે મળ્યું એ કામનું છે. ત્યારે બિલની અમારે શું જરૂર છે? આવું છે ત્યારે પેલો આવું થાય. એટલે મહારાજ કે છે ભગવાનનું મહાત્મા છે જે ભગવાન વિશે નિષ્ઠા તેટલો જ એને ભગવાનના હૃદયનો વિરાગ. એને વિરાગની વાત કરીએ તપ તીર્થ વર્ત બધું વિરાગ નહીં, પણ વિરાગ આજ જેટલી ભગવાનની દ્રઢ ઉપાસના અને ભગવાન વિશે નિષ્ઠા એ જ વૈરાગ્ય. અને છેલ્લે બહુ સરસ અને એવો જે નિષ્ઠાવાળો છે ને દ્રઢ ઉપાસના, એટલે મહારાજને દ્રઢ ઉપાસના દ્રઢ કરાવી છે કે આ પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું છે એ જ તમે પકડી રાખો, બીજી માથક ઉતરશો નહીં. એટલા માટે તો શ્રીજી મહારાજે કરિયાણીમાં ગયા ને બધા પેલા દેવીને દેવતાને બધા પૂતળા રાખ્યા હતા, બધા ફળા રાખ્યા હતા. તે મહારાજ કે આ શું છે? આ લે આ બધું ઉઠાવો. મહારાજ કે આ અમારા પૂર્વજો છે, મહારાજ ઉઠાવાય નહીં. અને મહારાજ કે કાં તો પૂર્વજોને રાખો કાભાઈને, કાં તો અમને રાખો, બેમાંથી એક રાખો. હમીશરમાં આ જ કર્યું સુંદરજીભાઈને, તે કાં તો અમને રાખો ને કાં તો આને રાખો. બધા પાણીમાં પધરાવી દીધા. બોલો એવું છે અત્યારે. અરે ભગવાનની પુરુષોત્તમ નારાયણની વાત ક્યાં કરો છો? અહીંયા આ હળવદમાં બે સત્સંગી ગયા અને તે પહેલાં રહેવાની જગ્યા કરવી હતી, કાંઈક કામ પ્રસંગે ગયેલા ને રહેવાની જગ્યા નહીં. તો કોને ત્યાં રહેવું? તો કે રહેવા માટે કંઈ જગ્યા તો જોઈએ, કોઈકને કંઈ મળીએ ત્યારે રહેવાનું થાય તો સારું એમ. તો એ આહેરોનો એરિયો, આહેરોના એરિયામાં ગયા અને આહેરોના એરિયામાં જઈને સારી વાતો કરી, આ કરી તે કરી. આહેરો બધા ખુશ થઈ ગયા અને કે તમે અહીંયા કને આજે જમીને જજો. હવે એને જવું તું કાંઈક કામ બીજે પ્રશ્ન, કાલે પાછા અહીંયા જો વેપારી હતા પોતે, કાલે પાછા અહીંયા જ આવજો. તો સારું અહીંયા જ આવીશું. પછી તમારે પેલે રાત્રે બધા ફણા પડ્યા હતા ને, તે સવારે ઠંડી બહુ પડી. ઠંડીમાં એક ફણો નાખતા ગયા ને તાપણું કરતા ગયા. ઓલા પ્રેતાત્માના ફળા પડ્યા હોય ને, સવારે બધા ફણા પૂરા કરી નાખ્યા. હવે તાપણું પૂરું થયું ને 2-3 ફણા રહી ગયા ને આયરો બધા આવી ગયા. કે ભૂકા ગાડી નાખશે, આ બધા ફણા બાળી નાખ્યા. નીકળી જવાની જરૂર હતી આપણે કે બાળીને. અહીંયા બેઠા રહો તો આહેરો કંઈ તમને જપવા દેશે કે આવવા દો ને? કે ત્યારે કે આવવા દો. આહેરો બધા આવ્યા, બેઠા, જમાડ્યા, ફણા જોયા નહીં. એ કે મહારાજ આ ફણા ક્યાં ગયા બધા? શું ફણા ક્યાં ગયા? આ તમને ખબર છે અમે તમારા ઘરે આવ્યા, તમારું મોટું ભાગ્ય છે. બાકી અમે આવ્યા એટલે ભગવાનનું ભજન કરતાની સાથે એક ફણા ચાલવા માંડ્યા, કે એક ચાલ્યા ગયા. બધા આકાશમાં ઉડીને ચાલ્યા ગયા. આ 2 બચ્યા છે કોઈ કારણસર, બાકી હવે 2. એટલે પછી શું કે એ મહારાજ 2 બચ્યા છે લેતા જાજો, જાઓ ત્યારે રાખતા નહીં પાછા. કે અહીંયા જાઓ ને તારે એ 2 લેતા જાજો પાછા. કે એવું ભગવાનના ભક્તમાં આવી તાકાત હોય છે તો જગતના પુરુષોત્તમ નારાયણમાં શું તાકાત હોય? આ વચનામૃતમાં છેલ્લે એવું સરસ બતાવ્યું કે એ તો એની અવિદ્રઢ નિષ્ઠા છે. એ તો એમ સમજે છે. શું સમજે છે? કે જેને સ્વામિનારાયણનું નામ લીધું હશે, એકવાર અક્ષરધામનો અધિકારી છે, તો હું તો મહારાજનું ભજન કરું છું, ભક્તિ કરું છું.
હું તો નામનું જપનો જપ અખંડ કર્યા કરું છું, મને ભગવાનના ધામ ના મળે એમાં શું? આવું દ્રઢ નિશ્ચય હોય. શ્રીપતિમ શ્રીધરમ